માંગરોળના ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આંખોની તપાસ સાથે ફ્રી ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો તો માંગરોળ શહેરની ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે પ્રથમવાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખા દ્વારા આંખોની તપાસ સાથે નિઃશુલ્ક ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરતા મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકાના લોકોએ લાભ લીધો હતો। માંગરોળના લોકોને આંખની તકલીફથી રાહત તથા ફ્રીમાં ચશ્માની સગવડ મળી રહે તે હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આ કેમ્પમાં નેત્ર નિદાન સાથે ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું ઉદ્ઘાટન માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પને સફળ બનાવવા માટે શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા દ્વારા તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી। ત્યાં કેમ્પની અન્ય અગ્રણીઓએ મુલાકાત લીધી હતી। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા માંગરોળની શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા મફતમાં ચશ્માનું વિતરણ તેમજ આંખોની તપાસનો કેમ્પ રાખેલ અને આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ અને આ કેમ્પની અંદર 600 થી 700 પેશન્ટે તેની પોતાની આંખો બતાવી અને ચશ્મા મેળવેલ છે અને આ કાર્યક્રમમાં લગભગ હજી સાંજ સુધીમાં ટોટલ 1000ની આસપાસ સંખ્યા પહોંચશે તેવો મારો અંદાજ છે। અને આજના આ કાર્યક્રમમાં માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ રાષ્ટ્રીય બક્ષીબંધ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મશાણી તેમજ માંગરોળના પત્રકાર મિત્રો અને ગામના સ્થાનિક આગેવાનોએ આ કેમ્પની મુલાકાત લીધેલ। સોસાયટી અમદાવાદ દ્વારા આપણે જે આંખોનો કેમ્પ અહીંયા માંગરોળ ખાતે રાખવામાં આવ્યો છે ત્યાં ગૌશાળાની અંદર લગભગ અત્યાર સુધી 300 વ્યક્તિઓએ નંબર ચેક કરી અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે। તેની અંદર આપણે ઓટોમેટિક મશીનની અંદર એ લોકોને મોતિયા છે, નથી, નંબર છે, દૂરના છે, નજીકના છે તેની આપણે માહિતી આપ્યા છે। જે લોકોને નજીકના ચશ્મા છે એ લોકોને નજીકના ચશ્મા ઓન ધ સ્પોટ તૈયારીમાં સ્થળ ઉપર જ આપણે પ્રોવાઈડ કરીએ છીએ।